સત્યમ શિવમ સુંદરમ. આ સૃષ્ટિના કણે કણમાં આ ત્રણેય વસ્તુ પથરાયેલી છે અને આ પ્રભુનો માર્ગ સત્યને શોધવાનો માર્ગ છે, શિવને પામવાનો માર્ગ છે, સૌંદર્યને માણવાનો માર્ગ છે. પ્રભુ ફરમાવે છે કે આ સૃષ્ટિમાં એક જગ્યા એવી નથી કે જો તમે શોધી શકો તો સત્ય ન જડે, જો તમે પામી શકો તો શિવ ન જડે, જો તમે માણી શકો તો સૌંદર્ય ન જડે. સત્ય જ્યારે જીવનમાં ઉતરે છે ત્યારે પવિત્રતા આવે છે. શિવ જ્યારે પમાય છે ત્યારે પ્રસન્નતા આવે છે. સૌંદર્ય જ્યારે માણીએ છીએ ત્યારે પ્રેમ જાગે છે. પ્રસન્નતા કલ્યાણમાં છે, પ્રેમ સૌંદર્યની ઉપાસના છે, પવિત્રતા સત્યની સાધના છે. આ ત્રણેય વસ્તુ સાથે લઈને આ 3 દિવસની શિબિર ચાલી રહી છે અને આ શિબિર એ આપણા મનમાં ઘૂંટાય. આ શિબિર અહીંની 3 વાતો પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા એ આપણા સૌના અસ્તિત્વનો અંશ બને એના માટે તમને બધાને 2 કાર્ડ આપવામાં આવ્યા છે. કાર્ડ એક જ છે, એની 2 બાજુ છે. એક બાજુ છે સંવેદનાની ત્રિપદી, એક બાજુ છે વેદનાની ત્રિપદી. વેદનાની ત્રિપદી એમાં તમે અત્યારે જીવી રહ્યા છો. સંવેદનાની ત્રિપદી એ પામવો એ તમારો અધિકાર પણ છે અને એ તમારું કર્તવ્ય પણ છે. વેદનાની ત્રિપદીમાં છે ક્લેશ, કલ્મશ અને કકડાટ. જીવન આ 3 શબ્દોમાં વહેંચાઈ ગયું છે અને આ 3 એ જ સંસાર છે. આ સંસારથી બહાર નીકળીએ અને સંયમના માર્ગે આગળ વધીએ એટલે જીવનમાં આવે છે પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતા. તો વેદનાની ત્રિપદી એનું પારાયણ એટલે નહીં કરાવો કેમ કે તમે એમાં જીવી રહ્યા છો. સંવેદનાની ત્રિપદી એનું પારાયણ એટલે કરાવીશ કેમ કે તમારે પામવાનું છે. તો સૌ એ કાર્ડમાં જોજો અને અહીંયા એ સંવેદનાની ત્રિપદીનું પારાયણ કરાવું એ રીતે કરજો. પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો. પ્રેમની ધારાને વહેવા દો. પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો. પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો. પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો. પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો. પવિત્રતા આખરે છે શું? આપણે સૌ આપણી અંદર રામ અને રાવણ બંનેને એક સાથે લઈને જીવીએ છીએ. જીવન આપણું 2 ભાગમાં જાણે વહેંચાઈ ગયું છે. ન તો એકલું સત આપણને ફાવે છે, ન તો એકલું અસત આપણને ગમે છે. અને આ જે કશ્મકશ છે, આ જે દ્વંદ્વ છે, આપણી અંદરના રામ રાવણ વચ્ચેનો, આપણી અંદરના કંસ અને કૃષ્ણ વચ્ચેનો, આપણી અંદરના એક મહાવીર અને એની સામે જ એટલો જ એક પૂતગલના ગુલામ વચ્ચેનો આ દ્વંદ્વ, એમાં જ્યારે રામ જીતી જાય છે, જ્યારે કૃષ્ણ જીતી જાય છે, જ્યારે મહાવીર જીતી જાય છે, ત્યારે જીવનમાં પવિત્રતાનો જન્મ થાય છે. આપણે બધા જ ગ્રે એરિયામાં છીએ. ન બ્લેક છે, ન એકલું વ્હાઈટ છે, બધું ગ્રે એરિયામાં ચાલે છે. તકલીફ ત્યાં થાય છે કે બીજાની નાનકડી પણ ભૂલો
એ આપણા માટે બહુ મોટી બની જાય છે અને આપણે એ ભૂલો માટે થઈને એ વ્યક્તિના જજ બની જઈએ છીએ. એક વાર્તાથી શરૂઆત કરું, ઈસુ ખ્રિસ્તના જીવનમાં બનેલી. ખ્રિસ્ત પોતે એક નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ગલીમાં એમને વળાંક લેવાનો થયો અને ગલીની સામેની બાજુએથી એક સારી દેખાતી પણ જેના કપડા ફાટી ગયા છે, લાગે છે કે હમણાં જ કોઈએ નોચીને ફાડી નાખ્યા છે, જે બિચારી હેતબાઈ ગયેલી છે, વાળ વિખરાઈ ગયા છે, શ્વાસ ભરાઈ ગયો છે, મોઢે ધૂળ ધપટ લાગેલી છે, પરસેવાથી આખું શરીર મલિન થયેલું છે અને જે અત્યંત ત્રસ્ત વિવળ એવી એક સ્ત્રી એ સામેથી દોડી આવે છે અને એની પાછળ લોકોનું એક મોટું ટોળું પડ્યું છે કે જેના હાથમાં લાકડી છે, પથરા છે, હાથમાં જે મળ્યું એ સાધન છે અને ચહેરા પર એક આક્રોશ છે, મોઢામાં માત્ર બૂમો છે, મારો મારો મારો. આ સ્ત્રી અને એની પાછળનું આ ટોળું અને સામે ખ્રિસ્ત આવે છે. પેલી સ્ત્રી જોઈ લે છે કે ગલીના બધા જ દરવાજા બે બાજુના બંધ છે. એને સંતાવવું હોય, એને ભાગી છૂટવું હોય તો કોઈ રસ્તો નથી. બસ ગલીના સામા છેડે જો નીકળી જાય, આગળ શું છે એ જોઈ લેવાશે. અને સામા છેડે ઈસુ ખ્રિસ્ત ઊભા છે. ઓલી સ્ત્રી ખ્રિસ્તની પાછળ જઈને ઊભી રહી જાય છે. હવે એનાથી વધારે ભગાય એવી કોઈ સ્થિતિ નથી. થાકી ગઈ છે, ચૂરચૂર થઈ ગઈ છે. બસ એ ખ્રિસ્તની પાછળ લપાઈ જાય છે. જીસસ લોકોને પૂછે છે, પેલું ટોળું પણ સામે ઊભું છે. ટોળાને એક જ થાય છે કે આ ફકીર વચ્ચે આવી ગયો છે, જો હટી જાય તો પેલી સ્ત્રીને દબોચી લઈએ અને મારી નાખે. પણ એક ફકીર ઊભો છે, એની આમાન્ય રાખવી પડે. ટોળું કહે છે કે ફકીર તમે કોણ છો ઓળખતા નથી, પણ ખસી જાઓ. આ સ્ત્રીને પનાહ નહીં આપો, ખસી જાઓ, તમે તમારા રસ્તે પડો. જીસસ પૂછે છે કે શું કર્યું છે આ સ્ત્રીએ? ટોળાનો જવાબ મળ્યો કે કયું પાપ નથી કર્યું આ સ્ત્રીએ એ પૂછો. નગરની વધુ છે. વધારે ખરાબ શબ્દ ન વાપરીએ તો ગણિકા છે. આખા નગરનો ઉકરડો અને એના ઘરે એને ત્યાં જે કરવું એ કરે. આજે મંદિરમાં ઉપદેશ ચાલતો હતો અને આ સ્ત્રી એને ગુસ્તાખી કરી છે. એ ઉપદેશ સાંભળવા આવી, મોઢું ઢાંકીને આવી હતી એટલે કોઈને ખબર ન પડી. ભલું થજો ભગવાનનું ઉપદેશ પત્યો અને બધા બહાર નીકળતા હતા. એમાં સ્ત્રી પણ બહાર નીકળીને અચાનક પવનનું ઝોકું આવ્યું, મોઢા પરનું વસ્ત્ર હટી ગયું અને ખુલ્લી થઈ ગઈ. પાપ કેટલું ધમકાય, ખુલ્લું પડી ગયું પાપ એનું. અને અમે એને ત્યાં જ દબોચી લીધી, પકડી લીધી. એ ભગવાનના દરબારની સામે જ એને પતાવી દીધી હોત, પણ ગમે તે રીતે આ પાપી છટકી ગઈ અને દોડતી દોડતી અહીં સુધી આવી છે. આપી દો અમને. એને જે પાપ કર્યું છે મંદિરમાં પગ મૂકવાનું, આ પાપનો બદલો અમે લઈને રહીશું. એને જીવતી ભંડારી દેવી છે, જમીનમાં દિવાલમાં જીવતી ચણી લેવી છે. ખ્રિસ્તે પેલી સ્ત્રીને પૂછ્યું કેમ ગયા હતા? સાહેબ ફકીર, સવાર પડે રાત પડે મારે ત્યાં નવા નવા પુરુષો આવ્યા કરે. બધા ખરાબ નથી હોતા. કોઈકને માત્ર શરીરની ભૂખ મટાડવી હોય એને આવી જાય, પણ એ લોકો પણ ક્યાંક ક્યાંક બોલી જાય કે બહુ સારો ઉપદેશ આપે છે, અમે પાળી નથી શકતા, અમે પાપી છીએ, પણ બહુ સારો ઉપદેશ આપે છે. અને એટલી બધી વખત સાંભળ્યું તો મને મન થયું કે જિંદગી આખી પાપમાં ગઈ, એક વખત તો હું કંઈક સાંભળી આવું. પણ મારા માટે આવવાના કોઈ દરવાજા ખુલ્લા નહીં હતા, એટલે હું છુપાઈને આવી, પણ પકડાઈ ગઈ. જીસસે કીધું ઠીક છે. એને પેલા ટોળાને પૂછ્યું કે મારો ખાલી એક જ પ્રશ્ન છે,
કે જેના માટે ભગવાને બનાવેલી આ દુનિયામાં જગ્યા છે, એના માટે ભગવાનના મંદિરમાં જગ્યા કેમ ન હોય? જો ભગવાનની દુનિયામાં આ સ્ત્રી સચવાઈ શકે છે તો મંદિરમાં કેમ ન સચવાય? ચલો ઠીક છે, તમારે એને મારી નાખવી છે, ભલે મારી નાખો, પણ મારી એક જ શરત છે કે જેને જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય એવી વ્યક્તિ જ સૌથી પહેલા આગળ આવે અને આગળ આવીને આ સ્ત્રી પર પથરો ફેંકે. હું એક ફકીર તરીકે આદેશ આપું છું કે જો પાપ કરેલી વ્યક્તિ આગળ આવશે કે જેની જિંદગીમાં પાપ કર્યું છે અને એ પથરો ફેંકશે તો નક્કી માનજો કે એનું તે ક્ષણે મોત હશે. પણ જો તમને લાગતું હોય કે તમે પાપ નથી કર્યા અને બિલકુલ પવિત્ર છો તો આગળ આવો અને મારો. પથરા જ્યાં મુચકાયેલા હતા એ હાથ ધીમે 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 નીચે નમી ગયા. લાકડીઓ જમીન પર પડી ગઈ, ટોળું વિખરાઈ ગયું. સ્ત્રી એની જગ્યાએ જતી રહી, જીસસ એની જગ્યાએ જતા રહ્યા. આપણા માટે એક પ્રશ્ન છોડતા ગયા કે જે ટોળું પેલી સ્ત્રીને મારવા માટે દોડી પડ્યું હતું, એ ટોળામાં તમે હોત, એ ટોળામાં હું હોત અને આપણને પૂછવામાં આવ્યું હોત કે જિંદગીમાં એકે પાપ ન કર્યું હોય તો આગળ આવો અને પથરો મારો, આપણે પથરો મારી શક્યા હોત? ખાલી પૂછવું છે. તકલીફ ત્યાં થાય છે કે પવિત્રતાના નામ પર આપણે જરૂર વિના જ ન્યાય તોડવા બેસી જઈએ છીએ અને જ્યાં આપણને કોઈ પૂછનાર પણ નથી હોતું ત્યાં આપણે સીધે સીધા ચુકાદા આપી દઈએ છીએ. એક ગુનેગાર ફાંસીએ લટકે સરકારી રાહે એ પહેલા આપણે મનમાં સેંકડો વખત એને લટકાવી ચૂક્યા હોઈએ છીએ. એક કોર્ટ ઉંમરકેદની કોઈને સજા ફરમાવે એ પહેલા જ આપણા મનમાં ચાલતી જે કોર્ટની ટ્રાયલો છે એમાં વ્યક્તિને આપણે ગુનેગાર ઘોષિત કરીને જેલના સળિયા પાછળ ક્યારની મોકલી ચૂક્યા હોઈએ. સમાજ કાયદાની પરવા નથી કરતો, સમાજ કાનૂનની પરવા નથી કરતો, સમાજ માત્ર પોતાની ધારણાઓ એની અનુસાર કોઈનો પણ ન્યાય તોડી નાખે છે અને એમાં દલીલોને અવકાશ જ નથી હોતો. પેલી કોર્ટમાં તો વ્યક્તિને ખુલાસાનો પણ કોઈ હક હોય છે. આપણી મનની જે કોર્ટ છે અને આપણી જે ઓટલા પરિષદ છે કે જ્યાં બધા ભેગા મળીને બધાનો ચુકાદો આપતા હોય છે, એમાં તો સામેવાળાને દલીલનો કોઈ અવકાશ જ નથી હોતો. એમાં તો માત્ર એક જ વસ્તુ હોય છે, અમારો કાયદો, અમારો ન્યાય, અમારી સજા. અને આ પ્રભુ એટલું જ ફરમાવે છે કે જીવનમાં તમારી સામે આવતી દરેક વ્યક્તિ એને આદર આપતા શીખો. આપણે મનમાં પવિત્રતાના ખ્યાલો રાખીને બીજા જીવ માટે અનાદર જ ઉભો કર્યો છે. આ શાસન તમારી સામે આવતી દરેક વ્યક્તિને આદર આપવાનું શીખવે છે. આદરનો મતલબ એટલો જ થાય છે કે દરેક જીવમાં જે પવિત્રતા ભલે નાનકડા રૂપમાં ભલે મોટા રૂપમાં પણ જે રહી છે એનું સન્માન કરો. શાસનની શરૂઆત આદરથી થઈ છે. જિંદગીમાં આપણા મા બાપે આપણને પહેલો શબ્દ જે શીખવાડ્યો એ નમો હતો. સંસ્કૃત અને પ્રાકૃતના ધોરણો પ્રમાણે ખરેખર સૂત્ર બનવું જોઈએ અરિહંતાણમ નમો. નમો અરિહંતાણમ એવું સૂત્ર પ્રાકૃતમાં સીધી રીતે બનવું શક્ય નથી. અરિહંતને નમસ્કાર હજો આ સૂત્ર હોય, અરિહંતાણમ નમો. પણ નમો પહેલા મૂકવાનું કારણ અનેક વખત લખાયું છે કે શાસન પહેલા શીખવે છે કે આદર કોને અપાય છે બીજા નંબરનો મુદ્દો છે. તમે આદર આપવાનું શીખ્યા છો એ પહેલા નંબરનો મુદ્દો છે. પહેલા પોતાના અહંકારનું વિસર્જન કરો. પહેલા પોતાના માટેની જે ધારણાઓ છે એને ખલાસ કરો અને સ્વીકારો, સ્વસ્થતાથી સ્વીકારો કે દરેક જીવમાં આદર પાત્ર કશુંક હોઈ શકે છે અને જે આદર પાત્ર છે ત્યાં મારો નમસ્કાર છે. દુનિયાની એકમાત્ર પ્રાર્થના છે કે જેમાં વ્યક્તિનું નામ નથી. દુનિયાની એકમાત્ર પ્રાર્થના છે જેમાં વ્યક્તિની પૂજા નથી. અરિહંતોને નમસ્કાર એ આપણો સ્થૂલ અર્થ છે. શાસ્ત્રો કહે છે કે જ્યાં જ્યાં અરિહંતનો અંશ પડ્યો છે એને નમસ્કાર.
સિદ્ધોને નમસ્કાર આપણો કરેલો અર્થ છે. જ્યાં જ્યાં સિદ્ધપણું વિલસી રહ્યું છે એને નમસ્કાર, એ એનો વાસ્તવિક અર્થ છે. આપણે શોધી લેવાનું છે આપણી સામે આવતા દરેક આત્મામાં ક્યાં અરિહંતપણાનો અંશ છે, ક્યાં સિદ્ધપણું છે, ક્યાં આચાર્યની જેમ આચાર પાલનની ખેવના છે, ક્યાં કોઈને કંઈક શિક્ષણ આપવાની વૃત્તિ છે, અને ક્યાં શાંતિ છે. અરિહંતાણમ એ કોઈ નામ નથી, માત્ર અસ્તિત્વની ઓળખાણ છે. આપણે હંમેશા કોઈકનો અનાદર કર્યો છે એની 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 કોઈક ઘટનાઓથી. એના અસ્તિત્વને આપણે જોયું નથી. ઘટના એટલી મોટી થઈ જાય કે પાછળનો આત્મા ભૂલાઈ જાય એટલે આપણે અનાદર કરવાનું શીખી જઈએ. એક વસ્તુ માનજો, આ શાસન એમ કહે છે કે જ્યારે તમે કોઈકને વંદન કરો છો ત્યારે તમારી અંદર તો ફરક પડે જ છે, પણ જેને વંદન થઈ રહ્યા છે એનામાં પણ ફરક પડે છે. મારા ગુરુ ભગવંત વડોદરા પધાર્યા હતા અને વડોદરાના એક બહુ મોટા સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ એ ગુરુ ભગવંતને વંદન કરવા આવ્યા હતા. બાજુમાં બેઠા હતા અને એ વખતે એક શ્રાવક, જેમ રૂટીન આપણે ત્યાં વંદન થતા હોય એમ વંદન કરવા માટે આવ્યા. શ્રાવકે ઈચ્છામી ખમાસમનો આખો પાઠ કહીને વંદન કર્યું અને વિદાય લીધી. પેલા સાહિત્યકાર એને ગુરુ ભગવંતને એક જ પ્રશ્ન પૂછ્યો કે બિલકુલ શબ્દો ચોર્યા વગર, વિચાર કર્યા વગર નિખાલસતાથી જવાબ આપજો કે આ ભાગ્યશાળીએ વંદન કર્યું ત્યારે તમારા મનમાં કયો વિચાર આવ્યો? આ ભાગ્યશાળીએ વંદન કર્યું ત્યારે કયો વિચાર આવ્યો? સીધે સીધો જવાબ આપજો. આવો પ્રશ્ન વિનોબાજીને પૂછાયો હતો. વિનોબાજીને કહ્યું હતું કે આ ક્ષણની પહેલાની ક્ષણે તમને કયો વિચાર હતો? સીધો જ જવાબ. વિનોબાજીએ કીધું કે રામનું નામ હતું. ગુરુ ભગવંતને પેલા સાહિત્યકારે પૂછ્યું કે કયો વિચાર આવ્યો? ગુરુ ભગવંતે જવાબ આપ્યો કે બિલકુલ નિષ્કપટ ભાવે કહું તો આ ક્ષણે મારા મનમાં વિચાર હતો વંદનની ક્ષણે કે આ વંદન જે થઈ રહ્યું છે એ આ વેશને થઈ રહ્યું છે. આ જીવ મને વંદનને પાત્ર ગણે છે અને મારે એના એ ભરોસાને સાચો પાડવાનો છે. મારે એના વંદનને લાયક બનવાનું છે. વંદન કરનારો લાયક બને છે એ સ્થૂળ દૃષ્ટિ થઈ. વંદનને ઝીલનારો લાયક બનવાની મહેનત કરે છે એ આ શાસને આપેલી દૃષ્ટિ. વંદન કરનારો બદલાય છે એ તો જોઈ શકાય છે, પણ જેને વંદન થઈ રહ્યું છે એ વ્યક્તિ પણ કોઈક રીતે અંદરથી બદલાય છે. એ પ્રભુ શીખવાડે છે. અને આ તો જ બને કે જીવનની દરેક ક્ષણે પ્રભુ આપણા માથે હાથ મૂકીને ઊભા છે એવો આપણે અનુભવ કરીએ. જીવનના દરેક શ્વાસમાં પ્રભુ પરોવાઈ ગયા છે એવો આપણે અનુભવ કરીએ. પવિત્રતા લાવવા માટે બીજું કાંઈ જ નથી કરવાનું, પ્રભુના ખોળામાં બેસી જવાનું છે. પવિત્રતા આપોઆપ આવી જશે. તો એ દરેક શ્વાસે જ્યારે પ્રભુ પરોવાઈ જાય અને જે ગીત ઉઠે આપણે સાંભળીએ અને પછી આ ધર્મ આગળ વધીએ. अपने मन की मैं जानू न जानू दूजी बात. अपने मन की मैं जानू न जानू दूजी बात. सांसों की माला पे, सांसों की माला से सांसों की माला से
अपने मन की मैं जान ना जानूं दूजी बात, अपने मन की मैं जान ना जानूं दूजी बात, सांसों की माला में सिमरो तेरा नाम, सांसों की माला में सिमरो मैं तेरा नाम, जीवन का श्रृंगार है तुम, मांगता है सिंदूर, प्रीत में परमेश्वर जी, प्रीत में परमेश्वर जी, जीवन का श्रृंगार है तुम, मांगता है सिंदूर, प्रीतम की नजरों से गिरकर जीना है किस बात, प्रीतम की नजरों से गिरकर जीना है किस बात, सांसों की माला में, सांसों की माला में, सांसों की माला में सिमरूं मैं तेरा नाम, सांसों की माला में सिमरूं तेरा नाम, अपनी मन की मैं जानूं ना जानूं दूजी बात, अपनी मन की मैं जानूं ना जानूं दूजी बात, सांसों की माला सिमरूं तेरा नाम, सांसों की माला सिमरूं तेरा नाम, ओ प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, बन गया एक हीरो, ओ भक्ति के रंग में ऐसी डूबी, बन गया एक हीरो, प्रेम की माला जपते जपते आके बन भक्ति की माला जपते जपते आप बने भगवान, सांसों की माला पे, सांसों की माला पे, सांसों की माला पे सिमरूं तेरा नाम, सांसों की माला पे सिमरूं तेरा नाम, अपनी मन की मैं जानूं ना जानूं दूजी बात, अपनी मन की मैं जानूं ना जानूं दूजी बात, सांसों की माला सांसों की माला सिमरूं तेरा नाम, सांसों की माला सिमरूं मैं तेरा नाम, सांसों की माला में सिमरूं तेरा नाम। બહુ ગંભીરતાથી એક ચોંકાવી દેનારો પ્રશ્ન પૂછવો છે. મગજને આઘાત લાગશે તો જ મગજના દરવાજા ખુલ્લા થશે. એકવાર એક સાધુ ભગવંતને મળવાનું થયું.
અને સાધુ ભગવાન એમને પોતાના વડીલ માટે એવો પ્રયોગ કર્યો કે અમારા વડીલ બહુ જ પવિત્ર છે અને બહુ જ સારા સાધુ છે. મેં વંદનપૂર્વક એ વાત સ્વીકારી, પણ મારી સામે એક દલીલ હતી, કેમ કે એમના વડીલને હું બહુ નજીકથી ઓળખતો હતો. મેં કીધું કે સાહેબ, આપના વડીલ જ્યાં પણ ચોમાસું કરે છે કે જ્યાં પણ પધારે છે ત્યાં એમની સ્પષ્ટ માંગણીઓ હોય છે કે આટલા રૂપિયા તો મને મળવા જ જોઈશે, આટલું તો થવું જ જોઈશે, વગેરે વગેરે. અને સંઘ એનું કમિટમેન્ટ આપીને એમને લાવે છે. પણ થાય છે એવું કે મહિનો વીતે છે એટલે એમની માંગણી સીધી ડબલ કે ટ્રબલ થઈ જાય છે અને પછી એમ કે છે કે જો તમે આવું નહીં કરો તો હું પર્યુષણ માટે નહીં રોકાઉં, હું વિહાર કરી દઈશ. એટલે સંઘ એ દબાણમાં આવી અને એ બધું કરી દે છે. પર્યુષણ પતે પછી પાછી બીજી માંગણી ખુલે છે. મેં એમને પૂછ્યું કે ભગવાન, આપ કયા હિસાબે કહો છો કે આપના વડીલ એ બહુ સાચા સાધુ છે? એમને મને કહ્યું કે અમારા વડીલ એ ક્યારેય કોઈ સ્ત્રીની સામે જોતા નથી, બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળે છે, માટે સાચા સાધુ છે. મારો પ્રશ્ન એ હતો જે તમને બધાને પૂછવો છે. માનો કે કોઈ વ્યક્તિ એ કોઈ એક વ્રતમાં, પછી એ બ્રહ્મચર્ય હોય કે બીજું કે ત્રીજું હોય, એમાં એક ઊંચાઈ હાંસલ કરી લે, એનાથી એ પવિત્ર બની ગઈ, એનાથી એ સારી બની ગઈ, એવું કહી શકાય ખરું? નિયમો અને પવિત્રતા બંનેને એકબીજા સાથે બહુ ઓછો સંબંધ છે. નિયમો તમને મર્યાદામાં રાખે છે, નિયમો તમને અપવિત્ર બનતા અટકાવે છે, એટલું જરૂર. પવિત્રતા તો અંદરથી ઉઠતી બાબત છે. જીવન જેટલું સહજ હશે, જીવન જેટલું સરળ હશે, જીવન જેટલું સરસ હશે, જીવન જેટલું સ્નેહમય હશે, એટલું જ પવિત્ર આપોઆપ બનતું જશે. એક ગાય રસ્તા પર કપડાં પહેર્યા વગર ફરતી હોય છે, તમને ગાય અપવિત્ર છે એવું કોઈ દિવસ લાગ્યું? કારણ કે સહજ. મનુષ્યે જે સંસ્કૃતિ ઊભી કરી છે એ સંસ્કૃતિમાં જ્યાં સુધી સહજતા છે ત્યાં સુધી પવિત્રતા છે. જ્યારે અસહજતા અંદર ઉમેરાય છે ત્યારે બધી જ બદીઓ ચાલુ થાય છે. આપણે હંમેશા બે જ વસ્તુ શીખ્યા છીએ. આપણી અંદરના જે શત્રુઓ છે એને કાં તો પતાવી નાખો અને કાં તો એને સરેન્ડર થઈ જાય. બે જ વસ્તુ આવડી છે. મારી અંદર ક્રોધ છે તો મને બે જ વસ્તુ આવડે છે, કાં તો હું ક્રોધને પૂરો કરી નાખું અને કાં તો ક્રોધને વશ થઈ જાઉં. ક્રોધને વશ થઈ જવું એ જેટલું ખોટું છે એટલું જ ખોટું છે ક્રોધને સમાપ્ત કરી દેવું, એ પણ એટલું જ ખોટું છે. પ્રભુ પૂછે છે કે તું જો ક્રોધને સમાપ્ત કરી દઈશ તો સાવ નિર્વીર્ય અને નપુંસક બની જઈશ, તો કર્મો સામે લડવાનું સામર્થ્ય પણ ક્યાંથી લાવીશ? ક્રોધ એ વીરતાને પોષણ આપે છે. તું જો લોભ જ છોડી દઈશ તો મારે મોક્ષ પામવો છે એ ઈચ્છા પણ તારી પાસે ક્યાંથી બચશે? તો આપણી અંદર પડેલા તમામ દુર્ગુણો એને સદગુણ બનાવી દેવા એ જીતવા બરાબર છે. પણ આપણે કરીએ છીએ દુર્ગુણને કાં તો વિનાશ કરીએ છીએ, કાં તો દુર્ગુણને વશ થઈ જઈએ છીએ. અને પ્રભુનું શાસન એ ફરમાવે છે કે ટ્રાન્સફોર્મ ધ પોઈઝન ઇન્ટુ મેડિસિન. તમે ઝેરને દવામાં પલટી મરાવી દો. આનંદગંજી મહારાજે લખ્યું કે જેને તે જીત્યા રે તેને હું જીત્યો રે. ગુજરાતીમાં બે શબ્દો છે, કોઈકને જીતી લેવા ને કોઈકને હરાવી દેવા. તમે બંનેનો અર્થ એક કરો છો? કોઈકને જીતી લેવા અને કોઈકને હરાવી દેવા, બંનેનો અર્થ એક થાય કે જુદો થાય? જુદો થાય. કોઈકને હરાવી દેવાનો મતલબ થાય છે કે એને સમાપ્ત કરી દેવો, એનો નાશ કરી દેવો, એને દબાવી દેવો. કોઈકને જીતી લેવાનો મતલબ થાય છે એને પોતાનો બનાવી દેવો. તમે કોઈને સમાપ્ત કરી શકો છો, કોઈને પોતાના નથી બનાવી શકતા. દલીલો કરીને કોઈને હરાવી શકાય, સંવાદથી જીતી શકાય. આ શાસન જીતવાનું શાસન છે, કોઈને હરાવી દેવાનું શાસન જ નથી. જ્યારે અર્જુન કર્ણ સામે યુદ્ધ માટે નીકળે છે
ત્યારે દ્રૌપદી એને છેલ્લું તિલક કરવા આવે છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થવા પર છે. લગભગ છેલ્લો દિવસ આવીને ઊભો છે અને અર્જુન એના માટે હવે એક જ પ્રબળ શત્રુ બાકી છે, કર્ણ. અને કર્ણને હરાવવા માટે નીકળે છે. કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે અર્જુનના ભાલ પર તિલક કરી અને એવી શુભેચ્છા આપ કે કર્ણને જીતી લે. એને સાચા દિલથી એ શુભકામના આપ કે કર્ણને જીતી લે. અને દ્રૌપદી કૃષ્ણને કહે છે કે કર્ણને જીતવું હોય તો 3 કાળમાં શક્ય નથી. બહુ તો અર્જુન કર્ણને મારી શકશે, બહુ તો અર્જુન કર્ણને હરાવી શકશે, કર્ણને જીતી ન શકાય. કર્ણને તમે મારી શકો, મારીને હરાવી શકો, કર્ણને જીતવો શક્ય નથી. માણસ તો જીતાય કે એનું સ્વમાન એ તમારા ચરણે મૂકે. માણસ તો જીતાય કે તમારી વાત એના માટે પોતે સમર્પિત થાય. કર્ણ સમર્પિત થાય, કર્ણ સ્વમાન તમારા ચરણે મૂકે, શક્ય નથી. આપણું શાસન એ દોષોને જીતવાનું શાસન છે. દોષોને હરાવી દેવાનું, દોષોને પતાવી દેવાનું શાસન નથી. બાઇબલ એની એક આજ્ઞા છે, આંખ સામે આંખ, હાથ સામે હાથ. જો તમારી આંખ તમને ખોટું દેખાડે છે તો આંખને ફોડી નાખો. જો તમારો હાથ તમને ચોરી કરવા માટે મજબૂર કરે છે તો હાથને કાપી નાખો. આંખ ફોડી નાખો, હાથ કાપી નાખો. આવી એ ધર્મશાસનોની આજ્ઞા છે. અને કંઈક અંશે ભારતમાં પણ આવું બધું ઘૂસી ગયું છે. પણ મારે તમને પૂછવું છે કે તમે પ્રભુને પૂછવા જાઓ કે પ્રભુ આ આજ્ઞા સાચી કે ખોટી, તો પ્રભુ શું જવાબ આપે? પ્રભુ એટલું જ કહેશે કે વાસના એ તારી આંખમાં નથી, તારા મનમાં છે. જો મન એને જીતી લીધું, આ જ આંખ દુનિયાની સૌથી નિર્બળ ને સૌથી પવિત્ર આંખો થઈ જવાની છે. પણ આપણે બધા જ હંમેશા એ અંગને સમાપ્ત કરવા બેઠા છે. જો અંગને સમાપ્ત કરી અને પવિત્રતા આવી જતી હોત તો તમારે સર્જનની જરૂર છે, સદગુરુની. સર્જન પાસે જાઓ, તમે કહેશો એ કાપી આપશે ને તમે કહેશો એ ખલાસ કરી આપશે. સર્જન પવિત્રતા ના આપે, સદગુરુ આપે. સર્જન તમારી આંખ પૂરી કરી આપશે, સદગુરુ તમને એ શીખવાડશે કે એ આંખથી સારું કઈ રીતે જોઈ લેવું. આપણે ધીમે ધીમે આ બધાથી જ નિર્લેપ થતા જવાનું છે. પવિત્રતા જે પણ થાય છે એનો શાંતિથી, સમતાથી, સ્વસ્થતાથી સ્વીકાર કરવાનો છે. અને એ માટે જરૂરી છે કે અપવિત્રતા શું છે એને તમે પહેલા ઓળખો. થાય છે કેવું કે આપણે દોષો સામે એટલું બધું લડીએ છીએ, એટલું બધું, કે ફરી ફરીને પાછા ત્યાં જ પહોંચી જઈએ છીએ. એક રાજા બહુ જ માંદો પડ્યો. માંદગી એ પ્રકારની કે કેમે કરીને મટે નહીં. એને ઘોષણા કરાવી કે મને જે સાજો કરશે એને 1 લાખ સોનામોરનું ઇનામ મળશે. વૈદરાજ આવ્યા બહારગામથી. એક રાજાને આવીને કીધું કે મારી પાસે છે દવા, તમને સાજા કરી શકે એવી દવા છે. શરત 2 જ છે મારી. 1, પૈસા પહેલા જોઈએ પછી દવા મળશે. 1 લાખ સોનામોર પહેલા મળે પછી દવા મળશે. રાજાએ કીધું કબૂલ. પહેલા આપ્યા પૈસા, સાજો થવું જોઈએ. શરત 2, બીજી શરત કઈ છે તો કે 30 દિવસ સુધી સવાર સાંજ એક પણ વખત ખાડો પાડ્યા વગર સળંગ 60 વખત મારી દવા લેવી પડે. ભલે આજથી શરૂ કરો, કાલથી કરો, પરમ દિવસથી કરો કે 25 દિવસ પછી કરો, વાંધો એ નથી. પણ સળંગ 60 વખત મારી દવા લેવી પડે તો જ એની અસર, બાકી નહીં. રાજાએ કીધું કબૂલ, આજથી જ શરૂ કરો. પણ સાહેબ
એટલું ખાસ યાદ રાખજો કે દવા લો ત્યારે તમારે વાંદરાને યાદ કરવાનો નહીં. આ શરત એટલી કે તમે જ્યારે પણ દવા લો ત્યારે તમારે વાંદરાને યાદ કરવાનો નહીં. બસ આટલી શરત સાથે જો તમે દવા લઈ લેશો તો તમે સાજા થશો. રાજાએ કીધું ભલે, યાદ નહીં કરું. અને રાજમહેલમાં ગયા રાજા, દવા લેવાનું ચાલુ કર્યું. પહેલું શું યાદ આવશે તમે મને કહેજો. એ દવા લેવાનું ચાલુ કરે પહેલું શું યાદ આવશે? વાંદરો. રાજા ક્યારે દવા લેવાનું શરૂ કરી શકશે? તમને શું લાગે છે? એ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે? એકે દિવસે નહીં થાય. જો વૈદ્ય કદાચ કીધું ન હોત તો 60 વખતનું 160 વખત રાજાને વાંદરું યાદ નહીં આવે. દવા લેતી વખતે વાંદરું યાદ આવે તો આપણને ક્યારે બને છે? પણ જો કહેવામાં આવ્યું છે કે આને યાદ નથી કરવાનું તો 100% એ પહેલું યાદ આવશે. આપણા જીવનમાં પણ આવું જ બન્યું છે. આ સમાજે અપવિત્રતાના નામ પર એટલા બધા બંધનો લાદી દીધા છે. શું કરાય, શું ન કરાય, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, એની એટલી બધી જટિલ પ્રક્રિયાઓ ઊભી કરી દીધી છે કે એની વચ્ચે એક સહજ અને સરળ જીવન જે વીતતું જાય, પ્રભુના આદર્શ પ્રમાણે કહું તો એક ખળખળ વહેતું ઝરણું એ જેટલું નિર્દોષ હોય છે એટલું જ નિર્દોષ એક શ્રાવકનું જીવન હોય છે, એટલું જ નિર્દોષ એક શ્રમણનું જીવન હોય છે. એ જે પ્રભુનો આદર્શ છે ખળખળ વહેતા ઝરણા જેવું, એ બધાને જ આપણે ઝરણું છે ને એને પણ ખળખળ વહેતા નથી રાખવું, એને પણ નીક બનાવી દેવી છે. ઝરણાને તમે ચોક્કસ આકાર આપી દો, બે બાજુથી ઈંટથી મઢી લો અને પછી કહો કે ઝરણું ત્યારે આવી રીતે સ્ટ્રેટ જ વહેવાનું છે, તો ઝરણું ને રે નીક બની જશે. સહજ વહેતું જીવન એ ઝરણું છે અને આપણા કાયદા કાનૂન એ લાદીને બોજિલ અને અત્યંત જટિલ બનાવી દીધેલું જીવન એ નીક છે. પવિત્રતા એ નીક નથી, પવિત્રતા એ ઝરણું છે. આપણે જેનાથી દૂર જવા માંગીએ છીએ કદાચ ફરી ફરીને એની જ નજીક આવવાના છે, એ નક્કી માનજો. પ્રભુનો અફર સિદ્ધાંત ક્યારેય નહીં ભૂલતા કે તમારે જેને છોડવું છે એને જો સતત યાદ કર્યા કરશો તો તમે એની જ નજીક જવાના છો. છોડવા માટેનો રસ્તો છે કે એનાથી વધારે સારું શોધી લો. અને આપણને હંમેશા ઊંધો રસ્તો આવડ્યો છે કે જે છોડવું છે એના પર જ એટલું ફોકસ કર્યા કરીએ છીએ કે એને જ વળગી પડ્યું છે. તમે નક્કી માનજો કે જેના જેવું વિચાર્યા કરશો એના જેવા બનવાના છો. સતત જે મનમાં હોય એ જ બનવાનું. તમે નક્કી કરો આજથી અહીંયા ઊભા થાવ ત્યારે કે મારે હવે પછી 3 દિવસ વાસનાનો વિચાર કરવો નથી, અને વાસનાનો વિચાર આવે તો એને ગળચી પકડીને બહાર કાઢી નાખવો છે. મારા મનને મારે બિલકુલ પવિત્ર રાખવું છે. વાસનાનો વિચાર નથી કરવો. કોઈ પણ સ્ત્રી સામે જોઉં તો પણ મારી આંખ ચોખ્ખી, ક્યાંય પણ નજર ફેરવું, મારી નજરમાં કોઈ દોષ ના આવવો જોઈએ. બસ મનમાં નિર્ણય કરીને ઉઠો. 3 દિવસ પછી મને મળો, મને કહેજો કે તમને કેટલા વિચાર આવ્યા છે. નોર્મલ જીવનમાં નહીં આવતા હોય એનાથી વધારે આવશે, કારણ કે તમે લડવા બેઠા. દોષો સામે ક્યારે લડવા ઉતરશો નહીં, બિલકુલ નહીં. દોષોને લડીને જીતી શકાતા નથી. દોષોને લડીને તમે હરાવી શકશો, જીતી નહીં શકો. પ્રભુ એટલું જ પૂછે છે, એકેન્દ્રિયનો જીવ જેની પાસે જનનેન્દ્રિય નામનું તત્વ જ નથી, એકેન્દ્રિયના જીવ પાસે એ પ્રકારના અંગો જ નથી, એને પણ ભરપૂર મૈથુન સંજ્ઞા લખી છે. અંગો જ નથી તો પણ મૈથુન સંજ્ઞા છે. કેમ? કેમ કે પૂતગલ પ્રત્યેની પ્રીતિ પડી છે એની પાસે. પણ આપણે હંમેશા એવું સમજ્યા છીએ કે કશુંક બંધ કરતા જઈશું એટલે આપણે ઉપર ઉઠતા જઈશું. પ્રભુ કહે છે કે બંધ કરવાને બદલે કશુંક સારું ચાલુ કરતો જા તો તું ઉપર ઉઠતો જઈશ. 2 રસ્તા હોય છે, એક વધારે સારું શોધી લેવું, એક એમાં ખરાબી જ ગોતી લેવી. આપણે કયા રસ્તે ગયા વિચાર કરજો. અહીં તો એક સ્ત્રી માટે મોહ થાય એટલે એવું બધું લખવામાં આવે કે સ્ત્રી મળમૂત્રની કોથળી છે, સ્ત્રી નરકની ખાણ છે, સ્ત્રી આવી છે, સ્ત્રી તેવી છે.
અરે ભાઈ, તમાકુના દરેક પડીકા પર લખેલું હોય છે કે આ ખાવાથી કેન્સર થાય છે. તમાકુ ખાવાની બંધ થઈ? તમાકુનું કે સિગરેટનું એવું કયું પડીકું આવે છે કે જેના પર લખેલું ન હોય? કોઈ પડીકું દેખ્યું એવું? અને વાંચનારા બધા અભણ હોય છે કે એને વંચાતું ના હોય એવું લાગે છે તમને? તોય બંધ થયું? માણસને સમજણ તો બધી હોય, ગમે તેટલા મોટા મોટા પાટિયા મારો તો પણ એ કરવાનો જ છે. જો તમાકુની પડીકી પર લખેલું હોય કે આનાથી કેન્સર થાય છે તો પણ તમાકુ ખાવાનું બંધ નથી થતું. તમે સ્ત્રી માટે ગમે તેટલું કહેશો કે મળમૂત્રની કોથળી છે, એનાથી શું લાગે છે? વાસના જતી રહેશે? તમાકુ ખાવાનું બંધ નથી થયું, વાસના ક્યાંથી બંધ થવાની છે? નથી થવાની. અને આપણે હંમેશા એ શોધ્યું, ખરાબી ખરાબી ખરાબી. ખરાબી શોધો અને ન થાય તો જંગલમાં ભાગી છૂટો. અરે જંગલમાં જઈને પણ જો મનમાં કદી ખરાબી નહીં નીકળી હોય તો જંગલમાં જઈને ડબલ વળગશે. કદાચ અહીં તો આટલો કોલાહલ છે ને, આ કોલાહલની વચ્ચે થોડીક શાંતિ મળી જતી હશે. જંગલની જે એકદમ પરમ શાંતિ હશે ને, એ તમને ઓર પીડી નાખશે. લક્ષ્મણા સાધ્વીજી, એને જે મનમાં વિચાર આવ્યો, એ નગરમાં આવ્યો હતો કે જંગલમાં આવ્યો હતો? નગરમાં કે જંગલમાં? જંગલમાં. પેલા ચકલા ચકલીને જોયા અને ચકલા ચકલીને જોઈને એમને એમ થયું કે ઓહો, આવો આનંદ મને ક્યારે? પ્રભુએ કેમ ના પાડી દીધી આવા આનંદની? જો મન ઠેકાણે નથી ને ભાઈ, તો એક ચકલા ચકલીની ક્રિયા એ પણ તમે જીરવી નથી શકવાના. નગરમાં જશો કે જંગલમાં જશો, ક્યાંય પણ તમારું મન ઠેકાણે નથી તો તમને અપવિત્રતાના આલંબનો મળી જવાના જ છે. સવાલ જ નથી. જીરવવાની ટેવ પાડવી પડશે. ચોક્કસ. નિમિત્તોની વચ્ચે બેકાબુ બની જતા હો તો નિમિત્તોથી દૂર રહેવું પડે. નિમિત્તોની વચ્ચે પોતાની જાત પર કંટ્રોલ ન રાખી શકતા હો તો પોતે દૂર રહેવું પડે. પણ ક્યાં સુધી? અંદરનું સામર્થ્ય એ વિકસાવો કે નિમિત્તોની વચ્ચે પણ અકબંધ રહી શકો. નિમિત્તોની વચ્ચે પણ તમે ઝઝૂમી શકો. અહીં તો આપણે એવા યોદ્ધા બનવા માંગીએ છીએ, મને કોઈ વિંધી ન જાય, પણ ક્યાં આગળ? હું રણ મેદાનમાં ન હોઉં. તમારા સામર્થ્યની પરીક્ષા રણ મેદાનમાં જ થવાની છે. રણ મેદાનની બહાર સામર્થ્યની પરીક્ષા નહીં થાય. પવિત્રતા તમને એટલું જ શીખવાડે છે કે તમારા જીવનને એટલું ઉપર મૂકી દો કે નીચા સ્તરે કશું બચે જ નહીં તમારી પાસે. નાના હતા, ધૂળમાં રમતા હતા. અહીં બેઠેલું કોણ છે જેને ક્યાંક ઓછામાં ઓછી એક વખત ધૂળમાં રમ્યું ન હોય? રમતા. ધૂળમાં ન રમ્યા હો તેવી નાની નાની બાળ ચેષ્ટાઓ કરતા હતા. ઘર ઘર રમતા હતા, ઢીંગલા ઢીંગલી રમતા હતા. કંઈક જુદું હતું. નવી પેઢીની વાત જવા દો, અહીં બેઠા છે એ લોકોને પૂછું છું, કોઈક ને કોઈક આવી રમત કરી હતી કે જે રમત આજે તમને બાલિશ લાગે છે? જે રમત આજે તમને કોઈ રમવાનું કહે તો તમને હસવું આવી જાય, પણ ત્યારે એ રમત બહુ પ્રિય હતી. આપણે એમાંથી છુટકારો નહોતા પામતા, છૂટવા નહોતા માંગતા. મમ્મી ગમે તેટલી બૂમ પાડે કે ચલ બેટા જમવા આવ, ચલ દીકરા આવી જા, અને આપણે ઊભા જ ના થઈએ, નીકળીએ જ નહીં. આજે તમને રમત રમવાનું મન કેમ નથી થતું? જે રમત ગઈકાલ સુધી તમને આટલો આનંદ આપતી હતી, વો કાગજ કી કિશ્તી, વો બારિશ કા પાણી, આજે બધું ક્યાં જતું રહ્યું? કેમ? કારણ એક જ છે, કારણ કે તમે એનાથી વધારે સારું કશુંક પામી લીધું છે. તમને એનાથી વધારે સારી રમતો જડી ગઈ છે, માટે તમારા જીવનમાંથી બધું છૂટી ગયું છે. ભગવાન એટલું કહે છે કે કશાકને લાત મારીને નથી નીકળવાનું, કશુંક એવું પામી જવાનું છે કે જે પામ્યા પછી પેલાની જરૂર જ નથી બચતી. પવિત્રતા અંદરની વૃત્તિઓને ઉપર ઉઠાવી લેવામાં છે, ન કે અંદર તમારી જે લાગણીઓ છે એને સમાપ્ત કરી દેવામાં છે. અહીં તો દરેક જન જનૂની અને હિંસક બન્યો છે. એને બધું કંટ્રોલમાં લેવું છે અને કંટ્રોલમાં લઈ અને પવિત્રતા હાંસલ કરવી છે. જ્યાં પણ એને લાગે છે કે નિમિત્ત જડી રહ્યું છે, નિમિત્તને ઢાંકી દેવું છે, નિમિત્તથી દૂર જવું છે, નિમિત્તને હડસેલી દેવું છે, પણ નક્કી માનજો કે અંદરથી નહીં બદલાવ ત્યાં સુધી ગમે તેટલી ભાગમ ભાગ કરશો, નિમિત્ત દોડી દોડીને તમારી પાછળ આવવાનું છે, તમારી જ પાછળ, તમારો પીછો નહીં છોડે. વાસનાને દૂર કરવી છે એવું નક્કી કરો, વાસના ડબલ વળગશે. પ્રભુનું સૌંદર્ય જોઈ લેવું છે નક્કી કરો,
વાસના ક્યાં વિલાઈ જશે ખબર નહીં પડે. મૂળભૂત લાગણીઓ એને સાચવી લઈએ અને એ લાગણીઓને જ શુદ્ધ કરતા કરતા પવિત્રતાના માર્ગે આગળ વધીએ અને પ્રભુને એટલું જ કહીએ, જય વિયરાય. આ સૂત્રમાં જે પ્રાર્થના કરી છે કે વિતરાગ તમે જય પામ. શાસ્ત્રકાર ભગવંતોએ પૂછ્યું કે વિતરાગ તો 14 રાજલોકનો જય કરીને બેઠા છે, એને આપણે શું કામ કહીએ કે વિતરાગ તમે જય પામો? આ કહેવાનો અર્થ શું છે? જવાબ લખ્યો છે કે જય વિયરાય એનો એક જ અર્થ છે કે તમારી અંદર રહેલા વિતરાગ જય પામે. વિતરાગ જે મારી બહાર છે એ તો જય પામી ગયા અને સિદ્ધશિલા પર પહોંચી ગયા, પણ જે વિતરાગ મારી અંદર શ્વસે છે એ વિતરાગ સતત હરતા જાય છે. મારી સામે મારી પાસે બે રસ્તા હોય છે હંમેશા, એક વિતરાગનો માર્ગ, એક રાગીનો માર્ગ. મારી અંદરના વિતરાગ સતત હરી રહ્યા છે, મારી અંદરના વિતરાગ સતત થાકી રહ્યા છે અને મારા દોષો એના પર હાવી થઈ રહ્યા છે. હું પ્રભુને એ પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તો જીતી ગયા, પણ એ તમે હતા, મારી અંદર રહેલા જે તમે છો એ ક્યારે જીતશો? મારા માથે એવો હાથ મૂકો કે મારી અંદરનો રાવણ હારે, મારા માથે એવો હાથ મૂકો કે મારી અંદરના વિતરાગ જીતે. અને વિતરાગને જીતાડવાની પ્રાર્થના આપણે સૌ સાંભળીએ. हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माया। मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ। हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माओ। मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ। मेरी चादर ओढ़ के कैसे। तुमने मुझको जग में भेजा, निर्मल देकर लाया। तुमने मुझको जग में भेजा, निर्मल देकर लाया। विषयों में रच रच कर मेरे इसको राह लगाया। जन्म जन्म की मेरी चादर, जन्म जन्म की मेरी चादर, कैसे राग छुपाऊं। मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ। हे पावन परमेश्वर मेरे,
मेरे मन ही मन शर्माऊं मेरी जान उड़े कैसे मेरी जान उड़े कैसे द्वार तुम्हारे आओ मेरी जान उड़े कैसे द्वार तुम्हारे आओ। निर्मल वाणी पाकर तुझे से नाम तेरा ही गाया। निर्मल वाणी पाकर तुझे से नाम तेरा गाया। नैन मिला कर हे परमेश्वर कभी न तुझको जाया। मन मेरा की तारे टूटे मन मेरा की तारे टूटे अब क्या भजन सुनाऊं मेरी जान उड़े कैसे द्वार तुम्हारे आओ हे पावन परमेश्वर मेरे हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं मेरी जान उड़े कैसे मेरी जान उड़े कैसे द्वार तुम्हारे आओ द्वार तुम्हारे आओ द्वार तुम्हारे થોડાક વખત પહેલા પેપરમાં એક ફોટો છપાયેલો જોયો હતો. એક બાબાનો ફોટો હતો કે જેના બહુ બધા ફોલોઅર્સ હતા. ફોટો આવો હતો. બાબા 20 વર્ષથી આવી રીતે હાથ ઊંચો કરીને બેઠા હતા અને 20 વર્ષથી એમને એ હાથ નીચો નથી લીધો. બસ આવો જ ફોટો. પોતે કંઈ પણ કરે હાથ નીચે નહીં આવે. મને એક સહજ પ્રશ્ન થાય છે, તમારી સાથે વહેંચું છું, જવાબ તમને મળે તો કહેજો. કે માનો કે 20 વર્ષથી કોઈ માણસ હાથ ઊંચો રાખે છે, નીચો નથી લેતો ને કોઈ લે છે. ફરક શું પડે છે મારે સમજવું છે. આનાથી ફરક શું પડે છે? આવા નિયમો કે જે તમને મોક્ષ માર્ગમાં બિલકુલ સહાયક નથી બનતા, એવા નિયમો એપ્લાય કરી અને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? અહીં તો પ્રભુ એ ફરમાવે છે કે વગર કામની સિદ્ધિનોય મતલબ નથી, નિયમોનો તો ક્યાંથી હોય? આ ભગવાન એવી કોઈ સાધના ફરમાવી કે પાણી પર ચાલી શકાય, હવામાં ઉડી શકાય, એવી કોઈ સાધના ફરમાવી નહીં. પ્રભુ કહે છે કે જે સિદ્ધિ તને મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ ના લઈ જાય, એવી અસહજ સિદ્ધિઓનું તું કરીશ શું, એનો કોઈ જ મતલબ નથી. અને એક બાજુ આપણે છીએ એટલા શૂરવીર બની ગયા છીએ કે એવા ઢગલાબંધ નિયમો જીવનમાં ઉમેરતા જ જઈએ કે જેનો મોક્ષ માર્ગમાં કોઈ મતલબ નથી હોતો.
એવા નિયમો કદાચ તમને સામાજિક રીતે ગૌરવ અપાવી દે, લોકોને તમારા માટે માન જગાડી દે, પણ એવા નિયમ એ તમને મોક્ષ માર્ગમાં આગળ લઈ જાય એવા ભ્રમમાં બિલકુલ ન રહેવું, બિલકુલ નહીં. ભાગ્યશાળી નિયમ અને સહજતા જ્યારે બંને એકબીજાથી વિખૂટા પડી જાય ને, જીવન અત્યંત અસંતુલિત થઈ જાય છે. પછી એ શરીરને પણ નુકસાન છે, મનને પણ નુકસાન છે, અને આપણા આત્માને પણ એટલું જ નુકસાન છે. નિયમો એટલા હોવા જોઈએ પવિત્રતાના નામ પર કે જે નિયમો વાસ્તવિક રીતે તમને પ્રગતિ કરાવી શકે, ન કે નિયમો તમારા માટે રૂકાવટ બનીને ઉભા રહી જાય. એક હતા મહાત્મા, એમને એવો નિયમ લીધો હતો કે વોરવા જાય અને વોરાવતા વોરાવતા કોઈ બેન એમને એમનાથી એક દાણો પણ જો નીચે પડી જાય તો વોર્યા વગર નીકળી જવાનું, અને જે હોય એ લઈને વાપરી લેવાનું, વંદન કરો. એકવાર અમે બંને, એ મહાત્માને હું, અમે બંને એક રસોડામાં વોરવા માટે ભેગા થઈ ગયા આંબીલ ખાતામાં, અને જે બેન હતા એ વોરવા માટે સૌથી પહેલો પાપડ લાવ્યા. પાપડ આમ તોડવા ગયા, પાપડનો એક કણ નીચે પડી ગયો. પેલા મહાત્મા એમને પાત્રું અંદર મૂકી દીધું કે હવે મારે નથી વોરવાનું. વાત આટલેથી હોત તો હું વંદન કરી લે, પણ એ મહાત્માએ સીધા જે શબ્દો વાપર્યા એ શબ્દોને ઘણા બધા હળવા પાડીને કહું, તમને વહોરાવતા ના આવડતું હોય તો શું કામ આવી જાવ છો? અહીંથી શરૂ થયું. વસ્તુ એ છે કે કદાચ મહાત્મા બોલી ગયા, ન પણ બોલ્યા, પણ જો આવી ઘટના એ મનમાં ક્લેશ જગાડતી હોય, આવી ઘટના એ મનમાં એમ થતું હોય કે આવા લોકો શું આવી પડતા હશે વોરાવા માટે, જો આવડતું ન હોય તો, ભૂખ્યો રાખ્યો, આમ થયું તેમ થયું, કંઈ પણ, તો આ નિયમ એ ઉપરથી અધોગતિનું કારણ બને, મોક્ષ માર્ગમાં આગળ લઈ જવાને બદલે. નિયમો એવા હોવા જોઈએ કે જે તમારી સહજતાને સંતુલિત રાખે, તમને ટકાવી દે, ન કે અસહજ બનાવી દે. જાતનું દમન કરવું એ નિયમ નથી. તમને જેટલી વાસના પીડતી હોય એનાથી બચવા માટે ભલે નિયમો લો, પણ એ નિયમો જો તમને અંદરથી વધુ ને વધુ ક્લેશ આપતા જતા હોય તો ક્યાંક ચેતી જજો, અટકી જજો. કશુંક કરવું કે કશુંક ન કરવું એની સાથે પવિત્રતાની નિસ્બત ઓછી છે. પવિત્રતા તો એટલું જ પૂછે છે કે તારો અંતરાત્મા એ શુદ્ધ બની રહ્યો છે, તારી વૃત્તિઓ એ વધુ ને વધુ ઉર્ધ્વગામી બની રહી છે, એ તો એટલું જ પૂછે છે. બીજી તરફ આપણે ત્યાં એ લોકોને ભરપૂર માન સન્માન અપાય છે કે જે લોકોના જીવન અપવિત્રતાથી ખરડાયેલા હોય છે. એક ગામમાં અમે લોકો લાંબો સમય રહેલા. ગામ ખૂબ સુખી છે, પણ લગભગ જૈનોનો ધંધો ધીરધારનો છે, ધિરાણનો. આજુબાજુના સેંકડો ગામડા, એમાં રહેલા આદિવાસીઓ એ ગામમાં આવે, જૈનો પાસે આવે, બાપ દાદાના જમાનાના ચાંદીના આવા જાડા જાડા ઘરે ના હોય, બધા મૂકે, અને એક વસ્તુ નક્કી માનજો કે જે ઘરનું એકવાર તિજોરીમાં ગયું એ ક્યારેય પાછું પેલાની પાસે પહોંચવાનું નથી, એ નક્કી જ માનજો. વ્યાજના આકરામાં આકરા દર 18% તો વ્યાજ ચાલુ થાય, અને એ પછી વધતું જ જાય. ચક્રવ્યૂહમાં ફસાયેલો માણસ લોહીના આંસુ પાડી નાખે ને તો પણ એ પાછું લઈ ન શકે. અને એ જ જૈનો એ જ્યારે દેરાસર ઉપાશ્રયમાં આવે ત્યારે જે બોલીઓ લગાડે, તમને આફરીન પોકારવાનું મન થાય. એક બાજુ એમની દાન ભાવનાને અભિનંદન આપવાનું મન થાય, અને બીજી બાજુ હું જ્યારે વિચાર કરું કે દાન માટેનો પૈસો એ અનેક ગરીબોની ઝૂંપડીઓમાંથી ખેંચાયેલો અને તણાયેલો છે, ત્યારે મને ચોક્કસ પ્રશ્ન થાય કે આ ધર્મે પોતાનું માળખું ક્યાંક તો બદલવા જેવું છે. આ શાસન એને પોતાની વ્યવસ્થાઓ એમાં ચોક્કસ ક્યાંક તો ફરીવાર વિચાર કરવા જેવો છે. દાનની અનુમોદના છે, ભક્તિની ચોક્કસ પ્રશંસા છે, પણ આ શાસન જે પવિત્રતાના ખ્યાલો લઈને ચાલે છે એની સાથે આ માનસિકતા બિલકુલ સુસંગત નથી. પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી લેવી એ પવિત્રતાનું સૌથી પહેલું લક્ષણ છે અને સૌથી મોટું છે. માનો કે એક સ્કૂલમાં 2 શિક્ષક ભણાવવા આવે છે. એક શિક્ષક એવા છે કે જે પોતાના વિષય માટે પૂર્ણ સમર્પિત છે,
બરાબર વાંચે છે, પાઠ ધારી લે છે, સારામાં સારી રીતે શીખવાડે છે, સ્ટડી મટીરિયલ પણ એની પાસે એકદમ પ્રોપર હોય છે, પણ એ શિક્ષક એ પોતાના અંગત જીવનમાં આચરણમાં એટલા સારા નથી. બીજા એક શિક્ષક આવે છે જે અંગત જીવનમાં બહુ જ સારા છે, ધાર્મિક વૃત્તિના છે, બધું બરાબર, પણ પોતે જે વિષય ભણાવવાનો છે એના માટે પૂરતી તૈયારી નથી કરતા અને સારી રીતે ભણાવી નથી શકતા. અધ્યાત્મ છે, શિક્ષણ નથી. તમે શિક્ષક તરીકે કોને વધારે માર્ક્સ આપશો? પહેલાને કે બીજાને? પહેલાને. ત્યાં તમે શિક્ષકનું કેરેક્ટર નહીં જુઓ, તમે શિક્ષક કેવું ભણાવે છે એના પર તમે ધ્યાન આપશો. પવિત્રતા પહેલા તો એટલું શીખવે છે કે તું જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં પોતાની જવાબદારી પૂરેપૂરી અદા કર. પવિત્રતા સમય સમય પર બદલાતી પણ જાય છે. સંકલ્પના ભાઈ અને બેન લગ્ન કરે, સગા ભાઈ બેન લગ્ન કરે, એ વસ્તુને તમે પવિત્ર ગણશો કે અપવિત્ર? સગા ભાઈ બેન લગ્ન કરે અપવિત્ર ગણશો. પણ હું તમને કહું કે આપણા બધાના બાપ દાદા, આપણા પૂર્વજો એ સગા ભાઈ બેન જ હતા, તો તમે શું કરશો? આપણે બધા જ આખરે યુગલિકના વંશજ છીએ. તમારો વંશ વેલો જો લખવામાં આવે અને કેવળ જ્ઞાની મળી જાય, અવધિ જ્ઞાની મળી જાય અને તમારી પેઢીઓ લખાવતા જાય, તો ક્યાંક તો તમે યુગલિકમાં જઈને ઉભા રહેવાના છો કે જે સગા ભાઈ બેન હતા ત્યાંથી જ તમારો વંશ ચાલુ થવાનો છે. તો તમે અપવિત્રના વંશજ છો એટલું કહી શકાય કે ન કહી શકાય? કહેવાય કે ન કહેવાય પૂછું છું? ન કહેવાય ને. કેમ ન કહેવાય? કેમ કે એ સમયે સમાજ એને પવિત્ર ગણતો હતો. આજનો સમાજ એ ઘટનાને અપવિત્ર ગણે છે. તો પવિત્રતા કે અપવિત્રતા એ સમાજની ઘણી ખરી તો સંકલ્પનાઓ હોય છે, માન્યતાઓ હોય છે. સમાજે પોતે આવા નિયમો નક્કી કરેલા હોય છે અને એ નિયમો અનુસાર ચાલીએ તો એ પવિત્રતા, નિયમો અનુસાર ન ચાલીએ તો અપવિત્રતા. બસ આ જ બધું ચાલતું હોય છે. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે નિયમોના આધારે જ વ્યવહાર ધર્મ ટક્યો છે. પણ કયા નિયમોના આધારે એ પ્રશ્ન પૂછવાનો છે. નિયમો બે જાતના હોય છે. એક નિયમ જે તમને માત્ર માનસિક ગૌરવ આપે છે, તમને ક્યાંય આગળ નથી લઈ જતા. એક નિયમ જે વાસ્તવિક રીતે તમારો હાથ પકડીને એક મિત્રની જેમ તમને ડગલું આગળ વધારે છે. હું નિયમો છોડવાનું નથી કહેતો, પણ જે મિથ્યા ભ્રમ આપણે સેવી લીધા છે અમુક નિયમોના નામ પર અને એને જ પવિત્રતા ગણીને ચાલીએ છીએ, એને બદલવાની જરૂર છે, એટલું માત્ર કહેવું છે. મેં એક વખત એક ચાંદીવાળા ભાઈને પૂછ્યું હતું, જે લોકો ચાંદી ગાળતા હોય ને ચાંદીના ઘરેણા બનાવતા હોય, એમને પૂછ્યું હતું કે ચાંદીનો ગચ્ચો તમારી પાસે આવે, લગડી આવે અને એને તમે પ્રવાહી બનાવો. પહેલા તો એને પ્રવાહી બનાવવું પડે ગરમી આપીને, પછી એમાંથી ઘરેણું બને. તો તમે એને કેટલું તપાવો? તમને ખબર કેવી રીતે પડે કે હવે ચાંદી બરાબર થઈ ગઈ, હવે આનાથી વધારે તપાવવા જેવી નથી? કેટલું તપાવો? મને એમને કીધું કે અમારે ત્યાં એક જ નિયમ હોય કે ચાંદીનું જે પ્રવાહી હોય એ અમે સતત જોયા કરીએ. ચાંદીનું પ્રવાહી ઉકળી રહ્યું હોય, ગરમ થઈ રહ્યું હોય, એને અમે સતત જોયા કરીએ અને જોતા જે સમયે તમને એવું લાગે કે હવે તમારું મોઢું પૂરેપૂરું એમાં જોઈ શકાય છે, તમારું પ્રતિબિંબ પૂરેપૂરું જોઈ શકાય છે, સમજવું કે હવે ચાંદી બરાબર પીગળી ગઈ અને શુદ્ધ થઈ ગઈ. તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો એટલે ચાંદી શુદ્ધ થઈ ગઈ. તો આ તો અમારી જ વાત થઈ ગઈ. અંદરના આત્માને કેટલો તપાવવાનો નિયમોથી? ક્યાં સુધી તપાવવાનો? કે તમે તમારી જાતને જોઈ શકો, તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો એટલું આત્માને તપાવતા જવાનું, ન તો એનાથી વધારે ન તો એનાથી ઓછું. છેલ્લી એક વાત કહી અને આજનું વક્તવ્ય પૂરું કરીશ. એક વાત ભારતની છે, એક વાત બહારની છે. અમેરિકામાં એક અભિનેત્રીએ પ્રયોગ કર્યો હતો. પ્રયોગ એ કક્ષાનો હતો, એને સરકારમાં, પોલીસમાં બધે લખીને આપ્યું હતું કે મારી સંપૂર્ણ જવાબદારી પર આ પ્રયોગ કરું છું
અને આ પ્રયોગના જે પણ પરિણામ આવે એના માટે હું પોતે જ જવાબદાર છું. પ્રયોગ એવો હતો કે અભિનેત્રી સ્ટેજ પર હાજર થઈ, એની સામે 700 માણસ બેઠા હતા અને અભિનેત્રીએ જાહેર કર્યું કે હવે પછીના 8 કલાક હું આ સ્ટેજ પર સૂઈ જવાની છું. મેં પોલીસમાં લખીને આપી દીધું છે, બધાને જણાવી દીધું છે. તમે મારી સાથે જે પણ કરશો એમાં કોઈ અપરાધ, કોઈ ગુનો નહીં ગણાય. તમે ચાહો તો મને પ્રેમ આપી શકો છો, તમે ચાહો તો મારા પર તમારો ગુસ્સો કાઢી શકો છો. અને એમ કહીને અભિનેત્રી એ સ્ટેજ પર સૂઈ ગઈ. 2-3 બોડીગાર્ડ્સ રાખ્યા હતા જેથી કોઈ અભિનેત્રીનો જીવ ન લઈ લે. અને વૈજ્ઞાનિક ધોરણે આ પ્રયોગના પરિણામો નોંધાયેલા છે. શરૂમાં તો કોઈ ત્યાંથી ઊભું જ ન થયું. 10-15 મિનિટ એકાદ જણ ઊભું થયું. એક સ્ત્રી, એને વાળમાં ફૂલ નાખેલું હતું, આગળ આવી અને પેલી અભિનેત્રી પર એને ફૂલ મૂક્યું. થોડો વખત થયો, એક ભાઈ ઊભા થયા, એ ત્યાં આવ્યા, એને અભિનેત્રીના ગાલને થોડાક પંપાડ્યા અને પછી શું મન થયું તો ગાલ પર એક હળવી તમાચ લગાડી દીધી. કારણ કે કહેવામાં આવ્યું હતું કે તમારી અંદર જે પણ કરવાનું મન થાય એ તમે ખુલીને કરજો. વિજ્ઞાન અને અભિનેત્રી એ તપાસવા માંગતા હતા કે માણસનું મન જો કોઈ ડર ન હોય તો શું કરવા ઈચ્છતું હોય છે. જો સમાજનો ડર નથી, જો ધર્મનો ડર નથી, જો કાયદા કાનૂનનો ડર નથી, તો વ્યક્તિ પોતે શું કરી શકે બસ આપણે જોવું છે, એનું મન શું કહેતું હોય છે. પેલી અભિનેત્રી, પેલા 700 જણ ખાસ પસંદ કરીને બોલવામાં આવ્યા હતા કે એ અભિનેત્રીને 700 જણ આજ પહેલા ક્યારેય મળ્યા નથી. એ લોકોને કોઈ જ ઓળખાણ નથી. સાવ અજાણી વ્યક્તિ, જેને તમારું ન તો સુધાર્યું ન તો બગાડ્યું, એવી વ્યક્તિ સામે આવે તો જેનો ડર નીકળી ગયો છે એવો માણસ શું કરી શકે એ જોવા માટેનો આ પ્રયોગ હતો. અને ધીમે ધીમે લોકો આવતા ગયા. કોઈકે પોતાનો બેલ્ટ કાઢ્યો અને બેલ્ટ ફટકારી દીધો, તો વળી કોઈકે એના પગ દબાવી આપ્યા, કોઈક સારું કોઈક ખરાબ. પણ 8 કલાકના અંતે એ અભિનેત્રી જ્યારે ઊભી થઈ ત્યારે એના શરીર પરથી 22 જગ્યાએ લોહી નીકળતું હતું, 7 જગ્યાએ ચાકુના ઘા હતા, 3 જગ્યાએ ફ્રેક્ચર થઈ ચૂક્યું હતું અને એના 4 દાંત તૂટી ગયા. મારે એ પૂછવું છે કે સાવ અજાણી વ્યક્તિ, એને પણ આ હદનું કાર્ય કરવાનું મન કેમ થાય? કારણ કે મનની અંદર આપણે આવું કેટલું ભરીને બેઠા છીએ. સમાજનો ડર છે, સમાજની શરમ છે, જે પણ ગણો એટલે કાઢી નથી શકતા બહાર. બાકી અંદર તો આવું ને આવું કંઈક ને કંઈક ઘુમરાયા કરે છે. અને આ જ સૌથી મોટી અપવિત્રતા છે. તમે જેને દબાવીને જાળવી રાખવા માંગો છો એ જ તમારી સૌથી મોટી અપવિત્રતા છે. હું એમ નથી કહેતો એને બધાને બહાર કાઢી નાખો, બિલકુલ નહીં. બહાર કાઢશો ને તો સમાજ તૂટીને ફૂટીને છિન્ન ભિન્ન થઈ જશે. માત્ર એ કહેવું છે કે નિયમો પર જેટલું ધ્યાન આપો છો એટલું જ ધ્યાન, કદાચ એના કરતા વધારે ધ્યાન તમારી અંદર આવી જે વૃત્તિઓ છે, અપવિત્ર વૃત્તિઓ, એના પર ધ્યાન આપો. ફરીથી પ્રશ્ન કરીશ કે 700 જણની વચ્ચે તમે બેઠા હોત અને જ્યારે તમે જુઓ છો કે ટોળું પેલી સ્ત્રી પર તૂટી પડ્યું છે, ત્યારે તમે પોતે ટોળાનો ભાગ બન્યા હોત કે ન બન્યા હોત? અમે લોકો બેંગ્લોર ચોમાસું હતા, પર્યુષણના દિવસો, અને એક સાવ ગરીબ છોકરો, એને કોઈકના ચંપલ ઉપાડી લીધા. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરું થયું, સાવકો નીચે ઉતર્યા અને પેલો છોકરો આવી રીતે ચંપલ ઉપાડતો પકડાઈ ગયો. મારા દાદા ગુરુ, એમને નીચે આવવું પડ્યું હતું. શ્રાવકોએ ભેગા મળીને એ છોકરાની જે હાલત કરી નાખી હતી, જો થોડુંક અમે લોકો વચ્ચે ન પડ્યા હોત તો ત્યાં ને ત્યાં મૃત્યુ નક્કી હતું. એટલો મારીને લોહી લુહાણ કરી નાખ્યો હતો. મારા દાદા ગુરુએ શ્રાવકોને એક જ પ્રશ્ન પૂછ્યો કે ચંપલ તો કોઈ એકના ગયા છે, તમે બધા શેના મારવા બેઠા છો? કોઈ એકના ચંપલ ગયા, મારવાનો લાભ તો દરેકે લીધો. કદાચ આપણી વૃત્તિ આવી નથી ને કે અંદરથી મારું થાય છે
પણ ક્યાંય મારવાનું મળતું નથી અને હાથની ચળ અકબંધ રહી જાય છે, આવું કંઈક આવે એટલે તૂટી પડીએ, આવી કોઈ વૃત્તિ નથી થઈ ગઈ ને ભાઈ. અંદરનો ઉશ્કેરાટ સમાવજો. અંદરની આવી જે વૃત્તિઓ છે, જે અપવિત્રતા છે, એને ખલાસ કરજો, તો જ પવિત્રતાના માર્ગે આગળ વધી શકાશે. પવિત્રતાના માર્ગે આગળ વધવાનો પહેલો કાનૂન છે, પહેલો દસ્તુર છે કે તમે તમને ઓળખો. પોતાની જાતને ઓળખવી એ પવિત્રતાના માર્ગે આગળ વધવા માટેનું પહેલું કદમ છે. તમે તમારી અંદર જે કચરો છે એને ઓળખતા જ નથી. ખાલી એક ભ્રમમાં, એક તમારી આસપાસ જે વાતાવરણ બનાવી દીધું એમાં જીવો છો. ભગવદ્ ગીતામાં કૃષ્ણે કેટલી અર્જુને કેટલી ડાહી વાતો કરી. કૃષ્ણને કહે કે યુદ્ધ કરીએ એટલે આવા પરિણામ આવે, આટલા લોકો અનાથ થાય, આમ થાય, તેમ થાય. તમે એક વસ્તુ જોજો, સમગ્ર ભગવદ્ ગીતામાં અર્જુને જે પ્રશ્ન પૂછ્યા છે ને કે યુદ્ધ કેટલું ખરાબ છે, યુદ્ધ આમ છે, યુદ્ધ તેમ છે, કૃષ્ણે 700 શ્લોકોમાં એનો જવાબ જ નથી આપ્યો. આપણે જેમ કહેતા હોય કે ભગવદ્ ગીતામાં સવાલ જવાબ છે, તો જે સવાલ છે એના જવાબ જ નથી. કેમ? વિનોબાજીએ બહુ સરસ કીધું કે અર્જુન એને ખરેખર પોતાના સ્વજનોને જોઈને એક અંદરનો મોહ જાગી રહ્યો હતો કે મારા જ સ્વજનો સામે ઊભા છે, એને કેમ કરીને મારવા. પણ આવું ક્ષત્રિય પુરુષ સામે નહીં કહે કે હું ડરી ગયો છું, ભયભીત છું, મારા સ્વજનોનો મોહ છે, એટલે સારા સારા પેકિંગમાં રજૂ કરશે બધું. એટલે રજૂ કર્યું કે યુદ્ધના પરિણામ કેટલા ખરાબ હોય છે, આમ હોય છે, તેમ હોય છે. આપણે પણ આવું જ શીખ્યા છીએ. આપણી અંદરની અપવિત્રતા એને બહુ સારા સારા પેપર્સ લગાડીને, રેપિંગ કરીને રજૂ કરીએ છીએ. છેલ્લી વાત કરું, ઉપનિષદની એક કથા છે. જાજલી નામનો એક બ્રાહ્મણ છે અને આ બ્રાહ્મણ એને બહુ જ મન છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરું. એના માટે ઘણી સાધના કરી જાજલીએ. છેવટે ઈશ્વર આવ્યા. જાજલીએ પૂછ્યું બ્રહ્મ જ્ઞાન. ઈશ્વરે કીધું કે ફલાણા ગામમાં તુલાધાર નામનો એક વાણિયો રહે છે. તુલાધાર એનું નામ છે. એ વાણિયા પાસે જા, એ તને બ્રહ્મ જ્ઞાન આપશે. બ્રાહ્મણ વાણિયા પાસે બ્રહ્મ જ્ઞાન મેળવવા જાય તો કે હા, જોઈતું હોય તો ત્યાં જજે. બસ આટલું કહીને ઈશ્વર તો જતા રહે. વાર્તા કાલ્પનિક છે, સાચી છે, અને બાજુમાં મૂકજો, વાર્તાનો મર્મ પકડજો. લો જાજલી એ તો ચાલતો ચાલતો આવ્યા પેલા તુલાધાર પાસે. બરાબર પહોંચ્યા ને 10 વાગ્યા હતા સવારના. તુલાધાર દુકાન ખોલીને બેઠો હતો. જાજલીએ તો સીધું થડે ઉભા રહીને કીધું બ્રહ્મ જ્ઞાન આપ, મને ઈશ્વરે મોકલ્યો છે કે તુલાધાર પાસે મળશે, બ્રહ્મ જ્ઞાન આપ. તુલાધાર કે જો ભાઈ બ્રાહ્મણ, દુકાન ખોલી છે, આટલી ઘરાકી તમે પણ જોવો છો, આ ઘરાકીની વચ્ચે હું બ્રહ્મ જ્ઞાન આપી ના શકું. શાંતિથી બેસો, બધું પૂરું થાય પછી આપીશ. 12:30 સુધી પેલાને તપાવ્યા, બ્રાહ્મણને બેસાડ્યા જાજલીને, અડધી કલાક પૂરા. અને પેલો કોઈ પણ આવે, પેલો માલ માંગે, ત્રાજવામાં માલ તોલતો જાય, તોલીને આપતો જાય, પૈસા લેતો જાય. બસ આ ચાલ્યું અડધી કલાક સુધી. એક જ રૂટીન ચાલ્યા કર્યું. આવે, માલ માંગે, માલ તોલવાનો, આપવાનો, પૈસા લેવાના, મૂકવાના, માંગે, માલ લેવાનો, બસ એક ચાલ્યા કર્યું. 12:30 થયા એટલે પેલા તુલાધારે કીધું કે મહારાજ હવે બજાર મન ધીમી પડી છે, હવે બપોર પછી પાછી ચાલુ થશે, ચલો ઘરે પધારો, થોડું જમી લઈએ, ભિક્ષાનો લાભ આપો. જાજલીને ભૂખ તો લાગી હતી, ચાલીને આવ્યા હતા, પાછું અડધી કલાકથી તપ્યા હતા, ભૂખ તો લાગી હતી. તો કે ચલો. જાજલી ના ઘરે ગયા. ઘરે ગયા, તુલાધારીને જમાડ્યા, કર્યા, બધું જ કર્યું. બેઠા બંને જણ. જાજલીએ કીધું બ્રહ્મ જ્ઞાન. તો કે આપ્યું તો ખરું, અડધી કલાક બ્રહ્મ જ્ઞાન સિવાય આપ્યું તો શું આપ્યું મેં તમને? અડધી કલાક તો બ્રહ્મ જ્ઞાન આપ્યું. તો કે કયું બ્રહ્મ જ્ઞાન? મને તો કઈ સમજાયું નહીં. તો કે મહારાજ તમે અડધી કલાકમાં કાંઈ ન જોયું? મહારાજ કોઈએ પણ મારી પાસે કોઈ પણ માલ માંગ્યો, કોઈ પણ માલ, અને હું ત્રાજવામાં તોડવા બેઠો, મેં ત્રાજવાની દાંડી બિલકુલ સીધી રાખી. માલ જ્યારે હું તોડતો તો ત્રાજવાની દાંડી બિલકુલ સીધી રાખી હતી.
ન તો આમ નમાવતો ન તો ના આમ નમાવતો, અને બિલકુલ પ્રામાણિકતાથી દાંડી સીધી રાખીને મેં માલ તોલીને આપ્યો છે. 2.5 કલાકમાં તમે મારી દાંડીમાં ચૂક નહીં જોઈ હોય, દાંડી સીધી રહી છે મારી. મારે જો સમજવું હોય તો જીવનમાં આટલું જ સમજજો, આટલું જ કરવાનું છે બ્રહ્મજ્ઞાનના નામ પર. ક્યાંય પણ જાઓ, દાંડીને આમ કે આમ ના થવા દેશો, દાંડી સીધી રાખજો. આજે તમે બધાને મારે એટલું જ કહેવું છે કે પવિત્રતા બીજું કશું જ નથી, દાંડી સીધી રાખવાની ઘટના છે. આપણે હંમેશા કાં તો આમ ઝૂકી પડીએ છીએ, અને આપણે જે ઝૂકી પડીએ છીએ એમાં આપણો નેચર એકદમ બાયસ થઈ જાય છે. પૂર્વગ્રહો અને પૂર્વ ધારણાઓ એનાથી ઘેરાઈ જઈએ છીએ. પવિત્રતા મુક્ત થવામાં છે. પવિત્રતા એક નિર્મળ અને નિશ્ચળ ઝરણાની જેમ વહેવામાં છે. અને જો એ વહી શક્યા, દાંડી સીધી રાખી શક્યા, તો જીવનમાં જે પવિત્રતાનો અહેસાસ થશે એ ખૂબ અદ્ભુત હશે. અને આવો અહેસાસ જ્યારે જીવનમાં થાય છે ત્યારે જે શબ્દો ઉઠે છે એ આપણે સાંભળીએ કે જ્યારે જીવનમાં આનંદ થાય.